શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર પાણીની લાઈનનો વાલ તૂટી જતા સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર પીવાના પાણીનો વાલ લીકેજ થતાની સાથે પાણીની રેલમછેલ થઈ હતી। આ પાણીના કારણે ડ્રેનેજની લાઈનમાંથી પાણીનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોએ આને કારણે મુશ્કેલી વેઠવી પડી હતી। કુંભકર્ણની પેટે સૂતેલા તંત્રની આ નાકામીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ અંગે હવે તંત્રએ આંખ ઉગાડવાની જરૂરિયાત ઊભી થઈ છે તેમ સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ હતી। क्लिप છે 0 નંબરની 4 ગટરો ભરાણી છે। અમે લખાવા જઈએ આવશે એમ ત્યાં કોઈ આવતા નથી। ખાલી ખોટા હરિયા મારીને રહ્યા જાય। કેટલા દિવસથી છે? વાત નથી। કેટલા દિવસથી ખાલી છે ફક્ત હરિયા નથી મારતો। અમારે બધું પાણી આવે। મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હા હવારમાં તે ભાઈ આવ્યા હવારમાં ભાઈને કીધું આવતા કે જો આયા હરિયા મારો નથી નથી આવતા। નળનું છે કે ગટરનું? ગટરનું છે ભેગું કયો ખાંચો છે? 0 નંબરની શેરી વિસ્તાર કયો? મોતી તળાવ। મોટી તળાવ 0 નંબર। મારું નામ અજય સોલંકી છે। આ મોદી તળાવ શેરી નંબર 1 હા અને ઝુંપડપટ્ટીનો હું ઉપપ્રમુખ છું। હા અહીંયા ઘણા સમયથી આ પાણી લાઈનની ખરાબ થઈ ગયેલી છે, છતાં અમે વારંવાર અરજી દેતા ગાવતા કોઈ જાતનું કામ થયું નથી। કમસે કમ 1.5 વર્ષ થઈ ગયું છે આ ઝંઝટને 1.5 વર્ષ થઈ ગયું, છતાં કોઈ કામ નથી થતું। અને અત્યારે જો ફૂલ પાણી નીકળે અધિકારીઓ આવવા માંડ્યા લોકોના કામ કરવા માટે। આ લોકો ખબર છે કે મીડિયા આવી ગઈ છે, હવે આ બધી એનું ફેલાવવાનું છે કામ। એટલે આ વસ્તુ અમે કોર્પોરેટરોને કીધેલું છે, મ્યુનિસિપાલિટીમાં અરજી દીધેલી છે અને એના તે બધા જે કર્મચારીઓ છે ને એ પોતે અરજી કરાવેલી, છતાં કામ નથી થતું। પીવાના પાણીની લાઈન છે? હા પીવાના પાણીની લાઈન છે, તો ઘણા સમયથી પાણી નીકળે રોજ કાયમી જવું છે। મોતી ગાંવ શેરી નંબર 1 પાણી સપ્લાય થાય છે આપણી ગટરોને નળનું બધું। આવા મોટર મિત્રો કેટલી વાર કમ્પ્લેટ લખાવા ગયા છે, અત્યારે આવીને આંતે આવીને પેપર આવીને કોઈ એક્શન લેતું નથી। આમાં હાલવું જોઈએ કે નમાજમાં તકલીફ પડે છે, વ્યાપક પાણી કરી વાસ આવે છે, નમાજમાં બહુ તકલીફ પડે છે। ગટરવાળા રજૂઆત કરે છે કે હમણાં આવી ગઈ, નળવાળા રજૂઆત છે કે બપોર થઈ ગયા સવારે થઈ જાય, કોઈ એક્શન આનું લેતું નથી। અમારે આનું શું કરવું છે? અત્યારે નગરપાલિકા આવ્યા છે, બધા રોટા થઈ ગયા છે તમે લોકો આવ્યા એટલે રહેતા હોય રોજ બધા ખાતે આવરે આવરે બપોર આવરે આજ આવરે થઈ જાય, આનો કોઈ એક્શન કોઈ લેતું નથી અત્યારે। પાણીનું શુદ્ધિકરણ કહેવાય।